हेलो पत्ते क्यों पत्ते क्यों सॉरी બીજી વાર આઈસ પાછળ ઓ ભાઈ નજીકના દિવસોમાં આબુ જવાનો પ્લાન છે તો દિલાવીને બોલાવીએ છીએ ઓ કેસન બા ઠીક બા મસ્ત બા હું કાંડ કર્યું છે ને એ પપ્પા સાંભળ્યું ને તો પતી જાવ હા એવું કાંડ પડ્યું છે એ વખાણતા બધા એમ કહેતી દીરાવી સસરા કોઈ ન મળે એમ ક્યાં જઈને એવા ફરવા ગયા હતા બહુ પૈસા હોય તો જાય છે ફાઇનલી અમદાવાદ બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે તો આજે અત્યારે બસ બ્લોગ થોડો લેટ શૂટ કર્યો છે સોરી સ્ટાર્ટ કર્યો છે હું શું બોલું છું અત્યારે એક ક્લાયન્ટને મળવા ગયા હતા બિલ્ડર છે તો બધી વાત કરતા હતા એમાં બસ જો હવે આ શનિવાર છે એટલે હવે ઓફિસ જવાનો એટલો બધો કંઈ મૂડ નથી તારો મૂડ છે ના હા શનિવાર આવી ગયો આજ શનિવાર છે તો રજા આજે રજા કેટલી દિવસ પછી તો બસ અને હવે હમણાં નજીકના દિવસોમાં આબુ જવાનો પ્લાન છે કરીએ છીએ અમે કે આબુ જઈએ બધા તો દિલાવીને બોલાવીએ છીએ અને પછી બધા જઈએ આબુ થોડો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ અને ફ્રેશ થઈએ કારણ કે ઘણા ટાઈમથી ફ્રેશ નથી થયા ઓકે ચાલો તમે બ્લોગમાં બન્યા રહ્યો પત્તે ક્यों પત્તે ક્यों સॉरी બીજી વાર આઈસ પાછળ નથી સાઈડ માં ઓ ભાઈ તો અમે લોકો આવી ગયા ઘરે મંદિર જઈને જોયું તો તમે લોકો વ્લોગમાં જોયું ઇસ્કોન મંદિર છે અને ગાયનો ગોળ ખવડાવી દીધો અને હવે આ ભાઈ ખુદ ખાવા બેસી ગયા છે ઓય તારક મહેતા બંધ કર શું આપણા ગુજરાતીઓના ઘરમાં ખાવા સાથે તારક મહેતા ના હોય તો ના મજા આવે ખાવા સાથે તારક મહેતા કહું તો ચશ્મા તો જોઈએ જો અને જો ગુજરાતીમાં તારક મહેતા ને એને કહેવાય જેઠાલાલ કે લોકો કે જેઠાલાલ ચાલુ કરો તારક મહેતા ચાલુ નહીં કરો ગુજરાતીમાં તારક મહેતા કહું તો ચશ્મા ચોકડી જેઠાલાલ રાઈટ ઓકે અને આ જો શું ખાવા બેઠા પાણીપુરી અને એક દુઃખદ સમાચાર છે કે આ ભાઈ પાછા જઈ રહ્યા છે અમદાવાદ અને એનું ભાઈ મને બી બહુ દુઃખ છે તને બી દુઃખ છે મને ખબર છે તારે જવું છે કે નહીં જવું તારે જવું છે કે નહીં જવું મારે કોઈ ઓપ્શન થોડી છે મારે જવું જ પડશે ને એવું છે બિચારો આજે રથયાત્રા બી છે રથયાત્રા પણ એની મિસ થઈ જશે જો કે સ્ટેશન જોવા મળશે ને હે ખબર ને હવે ત્યાં જઈને કદાચ ત્યાંથી ચાલુ થાય તો મળી જશે જોવા માટે અમદાવાદ ની સુરત સ્ટેશન જોવા મળશે એમ કહું છું આનું ચાલુ થઈ ગયું છે ખાવાનું અને એ જોઈને મને પણ ભૂખ લાગી રહી છે પાણીપુરી સામે હોય અને કોને ભૂખ ના લાગે એમાં પણ ગર્લ્સને તો કંઈક વધારે જ ફેવરેટ હશે પાણીપુરી આ જઈ રહી છે ઓ કેસન બા ઠીક બા
મસ્ત બા એકદમ મસ્ત બા ઓકે ટકાટક મોજે દરિયા કરો મોજ. ચલો તો આને જોઈને એમ લાગી ગઈ છે મને પણ ભૂખ, તો હું બી ખાવા બેસી જ જાઉં હવે. અને સુરતમાં આજે કંઈક વધારે ગરમી લાગે છે, ખબર નહીં કેમ, વરસાદ આવવાના એંધાણ છે કે શું છે ખબર નહીં, કેમ કે જ્યારે રથયાત્રા હોય છે ત્યારે વરસાદ પડે જ છે. તો જોઈએ આજે કેવો માહોલ રહે છે, તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. ચલો તો જાય છે ફાઇનલી અમદાવાદ. બાય. અમદાવાદ માટે હે ક્યાં તો અમદાવાદ ક્યાં તો સુરત પાસે મળીએ બ્લોગમાં આપણે. ઓકે ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ. હે ચોકલેટ અહીંયા ચોકલેટ આપું અહીંયા. ચાલો જય બાય, જય શ્રી કૃષ્ણ. સુઈ ગયો ને પછી અત્યારે 7 વાગે ઉઠ્યો છું. જો 7 ને ઉપર 10 થઈ ગઈ છે. અને હા, દીરા બી આજે ગઈ હતી સુરતમાં, એને એક શૂટ માટે ગઈ હતી, બ્રાઇડલ શૂટ હતું. તો એનો લુક છે ને એના વિડીયોઝ જો એક તું હૈ એક જાન હૈ दोनों तुझ पे एक मैं हूँ एक ईमान. એનો લુક કેવો લાગે છે એ કહેજો. આ બે ફરવા ગયા હતા મમ્મી ને પપ્પા બે. મમ્મી એક એવી ઘટના આને ઘટી છે ને, એને એક એવું કાંડ કર્યું છે ને એ પપ્પા સાંભળ્યું ને તો પતી જાય. હા એવું કાંડ પડ્યું છે નળ પડ્યું. કઈ કાંડ તો મમ્મી કહું કાંડ કે કહું કે ગાડી છે ને લઈને પપ્પા નથી ગાડી લઈને ગયા ને 4 કલાક સુધી લાઈટ ચાલુ હતી આગળ અત્યારે. તેનું ચાલે તો બે ચાલુ રે લે એમાં હું થયું કા પપ્પા બોલો ક્યાં ખુશ છે. જો ક્યાં જઈને આવ્યા? ફરવા ગયા હતા? બહુ પૈસા હોય મમ્મીએ બહુ પૈસા વાપરે એમ? એમ કે છે ને બહુ હું બોલ્યો ને પપ્પા એ તમને કાલે ખબર પડશે. નરોડા બેઠક થઈ ગયા હતા. અત્યારે નહીં. કાલે તમે કહો આજ નહીં કહો. ઓકે પૈસા વાપર્યા મમ્મી એમ હું લાવી? બહુ ખારેક લાવીને મકાઈ મકાઈ ખારેક. એવો નાસ્તો તો રહી ગયો ગા 1 કિલો. નાસ્તો એવું લેવા 20-20 રૂપિયાના ગણા નળી રૂપિયા મેં બહુ વાપર્યા. ક્યાંથી? ઓલા 20 રૂપિયાનો સેલ હોય એમાંથી હા 20 રૂપિયા બધી વસ્તુ મળે એમાં. લઈ ગયા હતા કરોડા આવે વાસણ ઉટકવાનું ના ઓલું ગાળવાનું એકું ગાળવાનું ખાઈ જાય. પાણી ગાળવાનું ગૌણું અને આ વસ્તુ દેશીમાં રાખવાનું કચરું અંદર દહીં. મમ્મી ધીરજ શૂટ માટે ગઈ હતી, કેવો લુક લાગ્યો તને? મસ્ત મસ્ત ને? આઈડિયા કેવા દાઢી વગર કેવા લાગે છે? જો આ નાના છોકરા વાળું નાસ્તો છે. કોમેન્ટર ફિલ્ડિંગ એની હતી મારા નાના છોકરા વાળું નાસ્તો છે. નરસિંહ, નાસ્તો લેતી આવી. એ ક્યારનો સિરીઝ જ જોવે છે. ઓફની બધાય બેઠા છે. ઈ બધાય બેઠા જા તારી ગેંગ આખી જા પાકડે ફેસ થઈ હું મૂવી જોઉં. ચલો બેસી ગયા જમવા. ભાખરી, માખણ, ચા. વાતાવરણ એવું છે ને કે આળસ જેવું લાગે, કામ કરવા મન જ ના થાય એવું છે. વીકનેસ લાગે, આમ શરીરમાં વીકનેસ એમ લાગે. મજા ન હોય ને હે? મજા નથી ને એટલે શરદીનો ભાગ હોય ને એટલે ન ગમે. અરે વાતાવરણ જ એવું છે એટલે. વાતાવરણ તો ગરમ ને ચલો. બધું ભેગું. ખાઈ લઈએ. ચલો તો જમી લીધું અને હવે આપણે અમારા બધાની કમેન્ટ્સ રીડ કરી લઈએ. તો હર્ષિલ, આજની કમેન્ટ. પહેલી કમેન્ટ છે દક્ષા ક્યાડા. આન્સર માઇકલ. મારું નામ ક્યાડા દક્ષા છે. હું ટીચર છું. હું પણ મારા વિદ્યાર્થીને આવા પ્રશ્ન પૂછતી હોઉં છું. તમારા ડેલી વ્લોગ જોઉં છું. તમારા વ્લોગની રાહ જોતી હોઉં છું. દરરોજ બપોરે સ્કૂલેથી આવીને તમારો વ્લોગ જોઉં છું. વ્લોગમાં હર્ષિલની બોલવાની સ્ટાઇલ બહુ સરસ છે. થેન્ક યુ દક્ષા ક્યાડા.
થેન્ક યુ. આજની કોમેન્ટ છે પટેલ પૂર્વી 1 2 3 4. દીપભાઈ, અત્યારે મોન્સૂનની સિઝન ચાલે છે, પદ્મ ડુંગરી ફરવા માટે આવો, કોઈ દિવસ મજા આવશે અને મારે તમારા ફેમિલીને મળવું છે, તો પ્લીઝ એકવાર પદ્મ ડુંગરી આવો. પદ્મ ડુંગરી આવ્યું ક્યાં? તો આપણે ફરીથી એને કહેવાનું છે કે પદ્મ ડુંગરી આવ્યું ક્યાં. આપણે તો સર્ચ મારી એટલે ખબર પડી જાય. અત્યારે ત્યાં એ એમ કહે છે પૂર્વી બેન. થેન્ક યુ પહેલા તો અમને આમંત્રણ આપવા બદલ. અને એમ કહે છે કે ત્યાંનું આખું વાતાવરણ અત્યારે મોન્સૂનનું એકદમ સોળે કળાએ ખીલેલું હોય છે. કાંઈ નહીં, હું હમણાં ગૂગલમાં સર્ચ આઉટ કરી જોઈ લઉં કેવું છે. જો ઇફ જોરદાર હોય તો પછી એક પ્લાન કરીએ. અત્યારે તો આબુનું પ્લાન ચાલુ છે, ત્યાં આવીશું. બીજી કોમેન્ટ છે સંતોષ દુધાત. દીપભાઈ, અમારા ઘરે રૂલ છે કે કોઈ બી બર્થડે હોય તો એક પ્લાન્ટ રોપવાનું. હર્ષિલભાઈ, દરેકમાં જોરદાર લાગે છે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ રીડ કરજો પ્લીઝ. આજે કોમેન્ટ રીડ કરી દીધી છે અને ખૂબ જ તમારો comment કરવા બદલ. ખૂબ જ સારું છે કે તમે જન્મદિવસે દરેક વૃક્ષ વાવો છો. આવું તો આપણે કરવું જોઈએ નહીં. જન્મદિવસ હોય તો વૃક્ષ એક અમારું શું આવું તો બધાએ કરવું જોઈએ. કેમ કે આ વખતે જે ગરમી હતી તો એ જોઈને તો આવતા વર્ષની તમે વિચારી શકો કે કેવા લેવલની હશે. એટલે જો વૃક્ષો વાવીશું તો જ કંઈક કંટ્રોલમાં આવશે, નહીં તો પછી ના, હવે આ વર્ષથી લોકો પર્યાવરણ પ્રત્યે થોડાક જાગૃત પણ થયા છે. બહુ બધા વૃક્ષો બધા વાવ્યા છે બધી જગ્યાએ. જગ્યાએ વૃક્ષો વાવવાનું ગામડે ચાલુ થઈ ગયું છે. અમારા ગામની અંદર જ 2000 વૃક્ષો વાવવાનું આખું અભિયાન ચાલુ થઈ ગયું. વાવવાનું ચાલુ કરવું પડે. અને સામે ગવર્મેન્ટને બીજી બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કરે છે બિલ્ડ, તો એમાં એ બી રોકવું પડશે કે ભાઈ વૃક્ષો એમાં ના કપાય. તો એવું બી વસ્તુ કરવું પડશે. વૃક્ષો વાવવાથી કઈ નહીં થાય. પણ ના, એ તો પછી વિકાસ જોઈએ તો થોડાક કાપાય પડે ને, એની સામે પાછા વાવવાય જોઈએ ગવર્મેન્ટે. જરૂર નથી ને કે તો ભાઈ એ કંઈક ચેન્જ કરી શકે ને. ના, જે અમુક રોડ રસ્તામાં આવે તો નીકળી જાય, એ તો કાઢવા જ પડે. લાઈફને ઇઝી બનાવવામાં આપણે વધારે હાર્ડ કરીએ છીએ વસ્તુઓ. કઈ નહીં, ચલો જે હોય. કઈ નહીં, હવે એક મેડમ કોમેન્ટ આપી દે છે, એની બાજુ કેમેરા કરો પ્લીઝ. ચલો. જીણાભાઈ વાઢેર, ભાઈ મેં મારા ફ્રેન્ડને શેર કર્યો અને તે લોકોને પણ તમારો બ્લોગ ગમ્યો. વર્ષાબેન ગીર સોમનાથને અહીં આવજો. ઓકે, ચોક્કસ જીણાભાઈ, થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે અને યસ અમારો બ્લોગને શેર કરવા માટે. જીણાભાઈએ જેવી રીતે બ્લોગને શેર કર્યો એવી રીતે બધા જ લોકો બ્લોગને મારા જરૂરથી શેર કરજો. થેન્ક યુ જીણાભાઈ, થેન્ક યુ સો મચ. તો આજનો સુવિચાર બાકી છે, તો ચલો દિલીપભાઈ પદમાણી સુવિચાર આપી દો આજનો. આજનો સુવિચાર એ છે, ઈશ્વર જયારે માનવી ઉપર પ્રસન્ન થાય ને ત્યારે માનવીને તથાસ્તુ કહેતા પણ અત્યારે આ સમયની અંદર ઈશ્વર ડરે છે. કેમ? એનું કારણ છે કે માનવી અત્યારે ફૂલ ધરાવી અને બગીચો માગી લે છે. એટલે ક્યાંક તથાસ્તુ કે બીજું કંઈક માગી લે. હા, કહેવાનો મતલબ એ, એટલે લોકોનું એટલે એટલું વધી ગયું છે કે તે ફૂલ ધરાવી અને બગીચો માગી લે. એનો મતલબ તમે સમજી જાઓ. સમજી ગયા. સરસ. ઓકે, તમે એક સવાલ કર્યો હતો કે માઇકલની મમ્મીને 3 દીકરા, એકનું નામ જૂન, બીજાનું નામ જુલાઈ, ત્રીજાનું નામ શું. સાચો જવાબ છે માઇકલ. અને બહુ બધા લોકોએ જવાબ આપ્યો સાચો. તો હું છે ને અમુકને વાંચી લઉં છું. બધાના તો વિડીયોમાં નહીં વાંચી શકું. રેશમા તેજાણી, પછી છે પૂજા વરસાણી, ધારા ડાવડા, પટેલ નિકુંજ, ભાવિન મકવાણા, જાગૃતિ પટેલ, યશ યાદવ, સિયા પરમાર, નેન્સી રામાણી, ધનંગ પટેલ, ઋત્વી કાવડિયા, ખુશ્બુ પ્રજાપતિ અને બીજા બહુ જ બધા છે. ઘણા બધા મે, જૂન ને ઘણા બધા જુલાઈ પણ કીધું છે કે જુલાઈ નામ. તો એ જુલાઈ ખોટો આન્સર છે. માઇકલ સાચો આન્સર છે. કારણ કે મેં એમ પૂછ્યું હતું કે માઇકલની મમ્મીને, એટલે ઓલરેડી માઇકલ દીકરો થઈ ગયો અને પછી મે અને જૂન 3 દીકરા થઈ ગયા ને, એ રીતે. તો બહુ બધા બીજાના કમેન્ટ છે, તો એ લોકોના નામ બધાના નહીં વાંચી શકું. તો જેના મિસ થઈ ગયા હોય એ ખુદની રીતે લઈ લેજો કે નહીં, તમારો જવાબ સાચો છે માઇકલ. ઓકે, ચલો તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ચાલો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી
ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. બાય.